નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પિતૃપક્ષ દરમિયાન 7 લવિંગ આ જગ્યા ઉપર જો તમે મૂકી દેશો તો તમારા ઘરમાં પિતૃનો વાસ થશે, સાથે ધનની વર્ષા થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં પિતૃ દેવાય નમઃ જરૂર લખી દેજો કે જેથી તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, પિતૃ પક્ષમાં આ જગ્યા ઉપર ચૂપચાપ 7 લવિંગ મૂકી દેજો કે જેથી લક્ષ્મી માતા તેમજ પિતૃઓના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને મિત્રો, તમારો પરિવાર છે એ સમૃદ્ધ થઈ જશે। કારણ કે મિત્રો, પિતૃપક્ષના દિવસો જે છે બહુ શુભ હોય છે અને મિત્રો, આ પિતૃપક્ષના દિવસોમાં 7 લવિંગનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કે જે વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે। તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કઈ જગ્યા ઉપર કરવાનો છે અને આ ઉપાય કરતી સમયે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું। તો આવો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ પિતૃપક્ષના દિવસો એટલા બધા શુભ હોય છે કે એમાં તમે પિતૃઓને અનુલક્ષીને જે પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને મળે છે। મિત્રો, જે જપ તપ અને અનુષ્ઠાન કરીને પણ જે મનોકામના પૂરી નથી થતી એ મનોકામના છે આ પિતૃપક્ષમાં તમે જો આ ઉપાય કરી લો છો તો તમારી એ મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને મિત્રો, ઘણા બધા લોકોએ આ ઉપાયને અજમાવેલો છે અને આ ઉપાયનું ફળ પણ તેમને મળી ગયું છે। જો મિત્રો, તમે પણ આ ઉપાયને પિતૃપક્ષના દિવસોમાં તમે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આથી મિત્રો, તમે પહેલા ઉપાયને સરખી રીતે સમજી લેજો, પછી જ તમે આ ઉપાય કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાયને કરવાથી મિત્રો, તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા તો મુશ્કેલી ભલે હોય અને તમને એનું કારણ પણ ન ખબર હોય, પણ તમારા ઘરમાં પિતૃદોષ હોય અથવા તો મંગળદોષ પણ હોઈ શકે છે અને બીજા ઘણા બધા દોષો તમને લાગી શકે છે। તો મિત્રો, તમારે આ ઉપાયને કરવા માટે પોતાના દોષને જાણવા માટેની પણ જરૂર નથી। બસ અમે તમને જે રીતે જણાવીએ છીએ એ રીતે તમારે ઉપાય કરી લેવાનો છે। મિત્રો, આ ઉપાયને તમારે અમુક ખાસ દિવસોમાં જ કરવાનો છે। મિત્રો, આ ઉપાય છે એ તમે પિતૃપક્ષમાં શનિવાર, મંગળવાર અથવા તો બુધવારના દિવસોમાં તમે આ ઉપાય કરી શકો છો, પણ મિત્રો, તમારે પિતૃપક્ષના આ વારમાં ઉપાય કરવાનો છે। મિત્રો, આ 7 લવિંગનો જે ઉપાય છે એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે। જો કોઈ પણ વ્યક્તિ આ પિતૃપક્ષના દિવસોમાં આ 7 લવિંગ આ જગ્યા ઉપર મૂકી દેશે તો તેના ઘરની બધી જ સમસ્યાઓમાંથી તે લોકો મુક્ત થઈ જશે। પછી ભલે પિતૃદોષ હોય અથવા તો ઘરના સભ્યોમાં કોઈને કુંડળી દોષ લાગી ગયો હોય, તેમજ ઘરના દીકરા અથવા તો દીકરીઓ જે છે કે જેઓના લગ્ન ન થઈ રહ્યા હોય, તેમજ તેની ઉંમર વધતી જતી હોય પણ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય અથવા તો તેના માટે માગું આવતું હોય પણ વાત આગળ ન વધતી હોય, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। પિતૃ દોષના ઘણા કારણો છે, જેમાંથી કેટલાક આ પ્રમાણે છે। જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર ધાર્મિક વિધિ મુજબ કરવામાં ન આવે અથવા જો તે વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો તે વ્યક્તિ સાથે સંકળાયેલા પરિવારને પિતૃ દોષનો સામનો કરવો પડે છે। આ માત્ર એક પેઢીમાં નહીં પણ પેઢી દર પેઢી ચાલુ રહે છે। તેમજ પિતૃ દોષને કારણે વેપાર કે નોકરીમાં કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે, તેમજ લગ્ન જીવનમાં કોઈ પ્રકારની અડચણ આવી શકે છે અથવા લગ્ન પછી વાત છૂટાછેડા સુધી પહોંચી શકે છે। તેમજ જો કોઈ દંપતી અનેક ઉપાયો કરીને પણ સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત રહે છે અથવા જન્મેલ બાળક મંદબુદ્ધિ, વિકલાંગ વગેરે હોય અથવા બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે, તેમજ કુંડળીમાં અનેક પ્રકારના દોષ હોય છે, આમાંથી એક પિતૃ દોષ છે। વાસ્તુના મતે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કાલસર્પ દોષથી પીડિત હોય તો પિતૃ દોષથી પીડિત વ્યક્તિની શક્યતા વધી જાય છે। અશુભ ગ્રહોના કારણે વ્યક્તિ પિતૃ દોષથી પણ પીડાય છે। ઘણા લોકોને જન્મથી જ પિતૃ દોષ હોય છે।
પિતૃદોષ પિતૃઓ નારાજ અથવા ક્રોધિત હોવાના કારણે થાય છે. તે જ સમયે પૂર્વ જન્મોના ભાગ્યના કારણે વ્યક્તિ પિતૃદોષથી પણ પીડાઈ શકે છે. પિતૃદોષથી પીડિત વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો મિત્રો, આ વસ્તુનું કારણ છે પિતૃદોષ પણ હોઈ શકે છે. કારણ કે જો મિત્રો આપણા પિતૃઓ આપણાથી ખુશ ન હોય તો આપણા ઘરમાં ન થવાનું થઈ શકે છે. આથી મિત્રો આપણે આપણા પિતૃઓને જરૂર પ્રસન્ન કરવા જોઈએ કે જેથી કરીને તેની કૃપા આપણી ઉપર બની રહે અને આપણા જીવનમાં કાંઈ મુશ્કેલી ન આવી શકે. મિત્રો, આ પિતૃપક્ષ છે એક એવી વસ્તુ છે કે જેમાં તમે આખા વર્ષ દરમિયાન પિતૃઓની સૌથી વધારે કૃપા પ્રાપ્ત કરી શકો છો. અને જેના પિતૃઓ રાજી હોય છે તો તેના ઘરમાં એક પણ પ્રકારની કમી નથી રહેતી, જેવી કે પૈસા તેમજ છોકરાના લગ્ન તેમજ ઘરમાં બીમારી અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઘરમાં આવતી નથી. પણ મિત્રો, તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવાના છે કે જેથી કરીને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપી શકે. તો ચાલો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ કે જેનાથી તમારા ઘરનો પિતૃદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને મિત્રો તમે બધી જ પ્રકારની સમસ્યામાંથી બહાર આવી શકો છો. તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે એક માટીનું વાસણ લેવાનું છે. માટીની જગ્યાએ પિત્તળનું વાસણ પણ ચાલશે. તો મિત્રો હવે તમારે 7 લવિંગ લેવાના છે તેમજ 5 કપૂર અને 2 એલચી. આ બધી વસ્તુ તમારે લેવાની છે. પછી તેને સળગાવીને આનો જે ધુમાડો નીકળે છે આખા ઘરમાં ફેલાવી દેવાનો છે અને આની જે રાખ બને છે એ રાખને એક ડબ્બામાં ભરી લેવાની છે. એ ડબ્બામાં રાખીને પછી તમારે દરરોજ થોડીક થોડીક રાખને એક લોટા પાણીમાં આ રાખ નાખીને ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકી દેવાની છે. તો મિત્રો, જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં જે પણ પિતૃદોષ લાગી ગયો હશે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો, આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ છે એની કૃપા તમને પ્રાપ્ત થશે. મિત્રો, આ ઉપાય છે તમે પિતૃપક્ષમાં કોઈ પણ શનિવાર, મંગળવાર અથવા તો બુધવારના દિવસોમાં તમારે કરવાનો છે કે જેથી કરીને તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે તે બધી જ જતી રહેશે અને તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમને મળશે. તેમજ મિત્રો, હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. તો તમારે સૌ પ્રથમ 3 એલચી લેવાની છે, પછી 3 લવિંગ લેવાના છે અને 3 મરીના દાણા લેવાના છે. મિત્રો, એલચી અને લવિંગ છે તૂટેલી ન હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આ બધી વસ્તુ તમારે હથેળીમાં લઈને આંખ બંધ કરીને તમારી મનોકામના બોલવાની છે. જો તમે આ વસ્તુ કરીને મનમાં તમે તમારી મનોકામના બોલી જશો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. તેમજ પિતૃઓની સાથે લક્ષ્મી માતાની પણ તમને કૃપા મળશે કે જેથી કરીને તમારા ઘરમાં ધનની વર્ષા થશે તેમજ ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવી શકે. મિત્રો, જો તમને નજરદોષ લાગી ગયો હોય અથવા તો તમારો કોઈ ગુપ્ત શત્રુ હોય તો મિત્રો પિતૃપક્ષમાં તમારે શનિવાર, મંગળવાર અથવા તો બુધવારના દિવસોમાં આ એક અલગ ઉપાય કરવાનો છે કે જેથી કરીને નજરદોષ તેમજ કુંડળી દોષથી પણ તમને છુટકારો મળી શકશે. તેથી આ ઉપાય છે અવશ્ય કરજો. તેમજ મિત્રો, તમારા ઘરમાં ધનની કમી હોય તેમજ નજર દોષ લાગી ગયો હોય, ઉપાય સાવ આસાન જ છે. લોકો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સખત મહેનત કરે છે, પરંતુ કેટલીક વાર સખત મહેનત કરવા છતાં આપણે તે વસ્તુઓ શોધી શકતા નથી જે આપણે લાંબા સમયથી શોધી રહ્યા છીએ. પરંતુ જો તમે ઈચ્છો તો કેટલાક ઉપાય અપનાવીને તમે તમારા ઘરમાં ખ્યાતિ અને કીર્તિ બનાવી શકો છો. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ તમે આ બધા ઉપાયો પિતૃપક્ષમાં રસોડામાં હાજર કાળા મરીની મદદથી કરી શકો છો. જો મિત્રો કામ વારંવાર બગડતું હોય તો પિતૃપક્ષમાં ઘરની બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજા પર થોડા મરી રાખો અને બહાર નીકળતા પહેલા તેના પર પગ મૂકો. આમ કરવાથી તમને તમારા કામમાં સફળતા મળશે. તેમજ પિતૃપક્ષમાં એક દીવામાં કાળા મરી નાખીને દીવો પ્રગટાવો અને તેને ઘરના કોઈ ખૂણામાં રાખો. આમ કરવાથી ઘર પર ખરાબ નજર નહીં પડે અને નકારાત્મકતા ખતમ થઈ જશે. તેમજ મિત્રો પિતૃપક્ષમાં કાળા મરીથી શનિ દોષ પણ દૂર થાય છે.
કાળા મરી અને થોડા પૈસા કાળા કપડામાં બાંધો અને આ બંડલ કોઈને દાન કરો. આનું પરિણામો ટૂંક સમયમાં દેખાશે. તેમજ મિત્રો, પિતૃપક્ષમાં અચાનક ધન પ્રાપ્તિ માટે 5 કાળા મરીના દાણા લો અને તેને 7 વાર ફેરવો. હવે 4 રસ્તા પર જઈને તેના 4 દાણા ચારે દિશામાં અને 5મું આકાશમાં ફેંકી દો. પછી તમારે પાછા વળ્યા વિના ઘરે આવી જવાનું છે. આથી મિત્રો, પિતૃપક્ષમાં ઉપાય કરવાથી ધન આવશે. તેમજ મિત્રો, પિતૃદોષના બીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, પિતૃપક્ષ દરમિયાન મિત્રો, જો તમે પોતાના પાકીટ અથવા પર્સમાં જો લવિંગના 3 દાણા મૂકી દો છો તો પણ તમને પિતૃદોષથી ફાયદો થાય છે. તેમજ પિતૃઓ માટે વિધિ પ્રમાણે તર્પણ અને શ્રાદ્ધ કરો, બ્રાહ્મણોને ભોજન અને દાન આપો. તેમજ વર્ષની દરેક એકાદશી, ચતુર્દશી, અમાવસ્યાના દિવસે પિતૃઓને જળ ચઢાવો અને ત્રિપંડી શ્રાદ્ધ કરો. તેમજ મિત્રો, તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે દરરોજ બપોરના સમયે પીપળના વૃક્ષની પૂજા કરવી એ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના થડમાં કાળા તલ, દૂધ, અક્ષત અને ફૂલ ચઢાવો. પિતૃદોષને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તેમજ પિતૃ પક્ષમાં દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. તમે દરરોજ પણ આ કરી શકો છો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી, ગરીબ કન્યાના લગ્નમાં દાન કે મદદ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આમ કરવાથી પિતૃદોષ શાંત થવા લાગે છે. તેમજ ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવો. તમારી ભૂલો માટે દરરોજ તેમની પાસેથી ક્ષમા માગો. કહેવાય છે કે આ વસ્તુથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે. તેમજ મિત્રો, પિતૃ પક્ષમાં ઘરની આ દિશામાં રોજ દીવો પ્રગટાવવાથી મોટામાં મોટી મનોકામના પૂરી થશે. મિત્રો, દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા છે, પણ મિત્રો, પિતૃ માટે દીવો કરવો એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેથી ઘણા ખાસ અવસરો પર દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં તો દીવો પ્રગટાવ્યા વિના પૂજા પૂરી નથી થતી. જેમ કે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેવામાં હનુમાનજીને ચમેલીના તેલ અને શનિદેવને સરસિયાના તેલનો દીવો પ્રિય છે. મિત્રો, આમ તો ઘરમાં સવારની પૂજા અને સાંજે સંધ્યાવંદનના સમયે દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. પણ આ સિવાય પણ ઘરમાં દરરોજ દીવો પ્રગટાવીને કેટલીક ખાસ જગ્યાએ મૂકવામાં આવે તો ઘર ધનધાન્ય ખુશહાલીથી ભરેલું રહે છે. દેવી દેવતાઓની કૃપાથી ઘરના લોકો સુખી, સમૃદ્ધ, સફળ અને સ્વસ્થ રહે છે. તેવામાં પિતૃપક્ષ દરમિયાન જો ઘરમાં દીવો પ્રગટાવીને એક ખાસ દિશામાં મૂકવામાં આવે તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. પિતૃઓના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન દરરોજ એક દીવો પ્રગટાવીને દક્ષિણ દિશામાં મૂકો. તે પિતૃઓની દિશા માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. માન્યતા છે કે પીપળાના વૃક્ષ પર દેવી દેવતાઓ ઉપરાંત પિતૃઓનો પણ વાસ હોય છે. જો પિતૃપક્ષ દરમિયાન દરરોજ પીપળાને જળ ચડાવીને ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃદોષથી છુટકારો મેળવવાનો અચૂક ઉપાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે રસોડામાં પાણિયારા પાસે દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણ બંને પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરરોજ સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય દ્વાર પર સરસિયાના તેલનો દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી. ઘરમાં હંમેશા ધન, સંપત્તિ, સુખ રહે છે. દરરોજ ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવીને મૂકવાથી તમારામાં લક્ષ્મી કૃપા વરસાવશે અને સાથે પિતૃઓ પ્રસન્ન થશે અને ઘરની આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી જશે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને કાળા તલ અર્પણ કરવા એ બહુ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓ બંને પ્રસન્ન થશે. સાથે સાથે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ અર્પણ કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરી દો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
તેમજ ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. કાળા તલના ઉપયોગથી યમરાજ પણ પ્રસન્ન થાય છે, કારણ કે યમરાજને તલ પ્રિય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષમાં શ્રાદ્ધમાં કાગવાસ શા માટે નખાય છે તેના વિશે જાણીએ તો મિત્રો, દરેક પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારના દાન ધર્મ કરતા હોય છે અને બ્રાહ્મણોને ભોજન સાથે સાથે ગાયને દાન, કૂતરાને દાન અને કાગડાને પણ કરતા હોય છે અને તેને વિવિધ પ્રકારના વ્યંજનો ખવડાવતા હોય છે. કહેવાય છે કે ગાયમાં કરોડ દેવતાઓનો વાસ છે, એટલા માટે જ આપણા માટે ખૂબ જ પવિત્ર અને પૂજનીય હોય છે. શ્રાદ્ધ મહિનાની અંદર ગાયને ગૌગ્રાસ આપવાનો રિવાજ પાડવામાં આવ્યો છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ અનેક પ્રકારની પ્રાચીન પરંપરાઓ આવેલ છે, પરંતુ ભારતમાં સભ્યતા છે તે બીજા કોઈ પણ દેશમાં જોવા મળતી નથી. ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે કાગડો યમરાજાનું સંદેશાવાહક છે. શ્રાદ્ધ પક્ષની અંદર કાગડાઓ દરેક લોકોના ઘરે જઈ અને ગ્રહણ કરે છે, જેથી કરીને પિતૃલોકની અંદર રહેલા તેના પિતૃઓને તૃપ્તિ મળે છે. આ ઉપરાંત કાગડાને ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે ગૌગ્રાસની સાથે સાથે જો પિતૃપક્ષની અંદર કાગડાને પણ ભોજન આપવામાં આવે છે, એના કારણે આપણા બધા પિતૃઓને તર્પણ મળે છે અને મૃત્યુલોક છોડીને જતા આપણા બધા જ પિતૃઓના આત્માને શાંતિ મળી છે. અને આથી જ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને વાસ નાખવાનો રિવાજ પડ્યો છે. એક માન્યતા એવી પણ છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર યમરાજા હશે ત્યાં સુધી પૃથ્વી ઉપરથી કોઈ પણ વ્યક્તિ કાગડાનો નાશ કરી શકશે નહીં. હિન્દુ ધર્મની અંદર કાગડાઓને પિતૃ સ્વરૂપ માનવામાં આવે છે. સાથે સાથે તે યમરાજાના પુત્ર શનિદેવના વાહક છે. યમરાજાના આદેશથી દેહત્યાગ બાદ કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં અથવા તો નરકમાં જઈ શકે છે. આથી જ જો આપણે કાગડાને કાગવશ નાખીએ તો તેના કારણે આપણા પિતૃઓને મુક્તિ મળે છે અને સ્વર્ગમાં તેનો વાસ થાય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને વાસ નાખવાના કારણે પિતૃઓને શાંતિ મળે છે અને કહેવાય છે કે તેના કારણે આપણા પિતૃ આત્માઓને મોક્ષ મળી જાય છે. શ્રાદ્ધવાસની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. શ્રાદ્ધ માસનું અનેરું મહત્વ અને પિતૃઓના આત્માને શાંતિ મળે અને મોક્ષ હેતુ કાગડાને કાગવાસ નાખવામાં આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.